આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા સરકાર ખેડૂતોને રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં જંગી વધારાની ભેટ આપી શકે છે। સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી વર્ષ માટે ઘઉંની MSP 150 રૂપિયાથી વધીને 175 રૂપિયા થઈ શકે છે। લઘુત્તમ ટેકાના ભાવમાં 3%થી 10%નો વધારો કરવામાં આવી શકે છે। ઘઉંની MSP 2300 રૂપિયા સુધી થઈ શકે છે, જ્યારે હાલમાં ઘઉંની MSP 2125 રૂપિયા છે। મસૂરની MSP 10% સુધી વધારી શકાય છે। બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો હાલમાં ચારે તરફ ગરમીનો ભારે કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા ફરી એકવાર મોટી આગાહી કરવામાં આવી છે અને આગાહીના કારણે ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે 2 થી 10 જુલાઈના સેશનમાં રાજ્યમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે અને સાથે સાથે 17 થી 29 જુલાઈનું જે સેશન છે તેમાં 12 દિવસનું હશે અને આ 12 દિવસ દરમિયાન ભયંકર ધોધમાર વરસાદ પડી શકે છે અને આ વખતે 2024માં ચોમાસું લાંબુ ચાલશે, જેના કારણે ખેડૂતોના પાક ખરાબ પણ થઈ શકે છે। બીજા મહત્વના સમાચારની વાત કરીએ મિત્રો તો દેશના ખેડૂતો માટે સારા સમાચાર। ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર થ્રેસિંગ મશીન પર 2,50,000 રૂપિયાની સબસિડી આપી રહી છે। કેન્દ્રએ આ માટે ઘણા પગલાં લીધા છે। આ માટે કેન્દ્રએ ખેડૂતો માટે કૃષિ યાંત્રિકરણ યોજના નામની યોજના શરૂ કરી છે। રાજ્યમાં લગભગ 80% ખેડૂતો નાના અને સીમાંત જમીન ધારકો છે। સ્વાભાવિક છે કે એમની આવક પણ ઘણી ઓછી છે। આવા ખેડૂતોને મદદ કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજનામાં નાના અને સીમાંત ખેડૂતો, મહિલા ખેડૂતો, અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે સબસિડી આપવામાં આવશે। બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો PM મોદી ફરી ગુજરાત આવવાના છે। 1 મેના રોજ ગુજરાતનો સ્થાપના દિવસ છે, ત્યારે PM મોદી દાહોદ અને પંચમહાલના ભાજપ ઉમેદવાર માટે પ્રચાર કરશે। લીમખેડામાં તેઓ ચૂંટણી સભા સંબોધશે। મોદી પંચમહાલ લોકસભાના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ અને દાહોદ લોકસભાના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર માટે ચૂંટણી પ્રચાર કરશે। આ કાર્યક્રમોને લઈને જિલ્લા ભાજપ અને તંત્ર તૈયારીમાં લાગી ગયું છે।